સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બારેમાસ ઉમટી પડે છે. તો ચૈત્ર નવરાત્રી દરમિયાન મા ચામુંડાના દર્શનનું ખાસ મહત્વ રહેલું છે, ત્યારે દર્શનાર્થીઓને હાલાકી ન પડે તે માટે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા દ્વારા દર્શન તેમજ આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો મળી આવતી માહિતી મુજબ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્ર નવરાત્રીના 9 દિવસ દરમિયાન ચામુંડા માતાજીના દર્શન, પગથિયાનો દ્વાર, આરતીનો સમય બદલાયો છે. જે મુજબ આગામી 30 માર્ચ એટલે કે ચૈત્ર સુદ એકમથી 6 એપ્રિલ ચૈત્ર સુદમ નોમ દરમિયાન પગથિયાનો દ્વાર સવારે 5 વાગે ખુલશે, તેમજ ચૈત્ર નવરાત્રી દરમિયાન સવારની આરતીનો સમય સવારે 5:30 કલાકે અને સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે થશે. તો આ સિવાય મંદિરમાં ભોજનાલયમાં ભોજન પ્રસાદીનો સમય બપોરે 11 થી 2 વાગ્યા સુધી રહેશે. તો મહત્વનું છે કે ચૈત્ર નવરાત્રિએ મોટા પાયે દર્શનાર્થીઓ મંદિર દર્શન માટે પહોંચે છે, ત્યારે તેમને અસુવિધા ન ઊભી થાય તે માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.